નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે સોનલ। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કેબલ ઓપરેટર પરિવાર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ। સૌરાષ્ટ્રભરના ઓપરેટરોની મતદાન માટે અપીલ। પોરબંદર કોંગ્રેસમાં વધુ એક ગાબડું, પૂર્વ શહેર પ્રમુખ પણ અંતે ભાજપમાં જોડાયા। પોરબંદર એસટી ડેપોનો ફોન વારંવાર ઠપ, ગ્રાહક સુવિધામાં મોબાઈલ ફોન આપવા માંગ। બરડા સાગર ડેમમાંથી માટી કાપ કાઢવાની મનાઈ ફરમાવવા માંગ। બરડા પંથકના ખેડૂતોએ આપ્યું તંત્રને આવેદન। સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત કેબલ ઓપરેટર પરિવાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આ પરિવારે સહભાગી બની અને પોરબંદરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં જબરો લોક પ્રતિસાદ મળ્યો હતો। મંગળવારે રાજવી પાર્ટી પ્લોટ ખાતે કેબલ ઓપરેટરો દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત 4000 કરતાં પણ વધુ જનમેદનીએ મતદાન કરવા અંગેના શપથ લીધા હતા। આ કાર્યક્રમનું સુંદર સંચાલન પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર રાજેશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું। તો લોકોને મતદાન માટે અપીલ કરવા માત્ર પોરબંદર વિસ્તારના જ કેબલ ઓપરેટરો નહીં, પરંતુ રાણાવાવ, કુતિયાણા, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, બગવદર અને જેતપુર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારના કેબલ ઓપરેટરોએ ખાસ ઉપસ્થિત રહી અને વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો છે। તો આ કાર્યક્રમમાં 4000 કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમના જમણવાર માટેની પણ સુંદર વ્યવસ્થા કેબલ ઓપરેટર પરિવાર દ્વારા કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરમાં કેબલ ઓપરેટર પરિવાર દ્વારા યોજાયેલા મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી, ત્યારે ઉપસ્થિત સમાજ અને સંસ્થાના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી તંત્ર, રાજકીય પક્ષો અને સંસ્થાઓ વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે। ત્યારે કેબલ ઓપરેટર પરિવાર દ્વારા પણ સૌપ્રથમ વખત પહેલ કરી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેનું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રીષ્મા મુકેશભાઈ વાળા, રાધિકા સોહનભાઈ પુરોહિત, જાગૃતિ ગોપાલભાઈ વાઘેલા, બંસી નિલેશભાઈ ચુડાસમા અને હિરલ મધુભાઈ બામણિયા સહિતની વિદ્યાર્થીનીઓએ સુંદર નાટક પ્રસ્તુત કરી લોકોને મતદાન જાગૃતિ અંગે સમજણ આપી હતી, તેમજ ઉપસ્થિત જનમેદનીને મતદાન અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ્સના હરેશભાઈ મઢવી અને પૂનમબેન પોસ્તરિયા સહિતની ટીમે મતદાન જાગૃતિ અંગેનો સુંદર ગરબો રજૂ કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં પોરબંદર કેબલ ઓપરેટરના પ્રમુખ કાંતિભાઈ કાણકિયાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। ત્યારબાદ દિલીપભાઈ જાડેજાએ પોતાના પ્રવચનમાં કાર્યક્રમના હેતુ અંગે વિગતવાર વાત કરી હતી। તો પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખોટીએ કેબલ નેટવર્ક અને કેબલ પરિવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં કેબલ ઓપરેટર પરિવાર દ્વારા યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં કેબલ ઓપરેટરોએ હાજર રહી મતદાન માટે લોકોને અપીલ કરી હતી। પોરબંદરમાં કેબલ ઓપરેટર પરિવાર દ્વારા યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારો ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પ્રદીપભાઈ ખીમાણી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેનું કેબલ ઓપરેટર પરિવારના કાંતિભાઈ કાણકિયા, દિલીપભાઈ જાડેજા, ભોજાભાઈ ખૂટી, ધર્મેશભાઈ પરમાર અને જયેશભાઈ મોઢવાડિયાએ હારતોરા કરી કાર્યક્રમમાં હાજરી આપી સહભાગી બનનાર ભાજપના આગેવાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું।
ત્યારબાદ કેબલ ઓપરેટર પરિવારના મોભી એવા કનકસિંહ રાણા અને નવીનભાઈ બામણિયા દ્વારા પણ ઉપસ્થિત ભાજપી આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ તકે રાજશાખા પરિવારના બારોટ રાજુભાઈ બારોટ તેમજ 11 પાંખીના તમામ રાજશાખા પરિવારના મોભીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના દ્વારા પણ ભાજપના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ તકે ઉપસ્થિત તમામ આગેવાનો અને કેબલ ઓપરેટર પરિવાર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. તો આ તકે પોરબંદરમાં વસવાટ કરતા 50થી પણ વધુ જ્ઞાતિ અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પણ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ રાજવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદર શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા હતા, જેઓને ભાજપના બંને ઉમેદવારોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. ગઈકાલે રાજવી પાર્ટી પ્લોટ ખાતે કેબલ ઓપરેટરો દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના આગેવાનો, જ્ઞાતિઓ અને સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના બંને ઉમેદવારો અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં લોહાણા સમાજના અગ્રણી અને કોંગ્રેસના શહેર પૂર્વ પ્રમુખ પરિમલભાઈ ઠકરાર ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા, જેમાં ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ તેને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. તો અર્જુનભાઈ મોઢવાડિયાએ તેઓને ભાજપની ટોપી પહેરાવી આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ માંડવિયાએ પોતાના હાથે ખૂબ જ ઓછા લોકોને કેસરીયો ખેસ પહેરાવ્યો હશે, જેમાં પરિમલભાઈનો પણ સમાવેશ થાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મધદરિયેથી પાકિસ્તાનની અલરઝા નામની બોટમાં 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. પોરબંદરની કોર્ટમાં આ શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે બીજા દિવસે ઝડપાયેલા મહારાષ્ટ્રના 2 શખ્સોને આજે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ 2 દિવસ પૂર્વે ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાનની અલરઝા નામની બોટમાંથી 14 પાકિસ્તાની શખ્સોને ₹600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ આ તમામને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના તારીખ 4 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શખ્સોએ એવી કબૂલાત આપી છે કે પાકિસ્તાનના હાજી અસલમ ઉર્ફે બાબુ બ્લોચ નામના ડ્રગ માફિયાઓ મારફત કરાચી બંદરેથી આ ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યા હતા અને શ્રીલંકા પહોંચાડવાનો હતો. તે પૂર્વે જ તેઓ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા હતા. આ શખ્સોએ અગાઉ આ રીતે કોઈ ટ્રીપ કરી છે કે કેમ, તેમજ આ રેકેટમાં અન્ય કોની સંડોવણી છે તથા આ ડ્રગ્સ કોને આપવાનું હતું તે સહિતની વિગતો રિમાન્ડ દરમિયાન ખુલે તેવી આશા સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે. પરમ દિવસે ઝડપાયેલા મહારાષ્ટ્રીયન બંને શખ્સોને બુધવારે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. જો કે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પૂર્વે જ આ બંનેના મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની એક સોસાયટીમાં આવેલા 3 રહેણાંક મકાનમાં માર્ચ મહિનામાં ચોરી થઈ હતી, જે કેસમાં આરોપીને પોરબંદર એલસીબીએ પકડી પાડ્યો છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત કરવામાં આવી છે. આશરે પોણા 2 મહિના પહેલા રાણાવાવની શ્રી રામનગર સોસાયટીમાં 3 મકાનોમાં ચોરી થઈ હતી, જે અંગે રાણાવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, પરંતુ આરોપી પોલીસ પકડથી બહાર હતો. ત્યારે પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા એલસીબી સ્ટાફને એવી ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર મધ્યપ્રદેશનો રેમલા ગુમાન ભુરિયા નામનો શખ્સ રાણાવાવ જામનગર ટી પોઈન્ટ પાસે ચોરી કરેલ દાગીના સાથે ઊભો છે, જેથી પોલીસે જગ્યાએ જઈ તપાસ કરતા રેમલા ગુમાન તેરસિંહ ભુરિયા નામનો એ પરપ્રાંતીય શખ્સ મળી આવ્યો હતો અને તે હાલ બખલ્લા ગામની સીમ લખુભાઈ રણમલભાઈ ખૂટીની વાડીએ ખેતમજૂરી કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન એ શખ્સ પાસેથી ચોરી કરેલ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા, જે બાબતે પૂછપરછ કરતા પોતે તથા મધ્યપ્રદેશના ભૂતિયા ગામના કમલેશ અંગ્રુજીલિયા, કૈલાશ ઉર્ફે કાલુ લીમસિંગ અમલિયાર તથા માલપુરી ગામના સુરેશ ઉર્ફે સુરક્યો રાયસિંગ ડામાર એમ 4 જણાએ મળીને એ ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે ચાંદીના કડા તથા બ્રેસલેટ અને રોકડા ₹2200 સહિત કુલ ₹9300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એ આરોપીને મુદ્દામાલ સાથે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપી ગુનો ડિટેક્ટ કર્યો હતો.
તેમજ ચોરીમાં સંડોવાયેલા અન્ય 3 શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોઢાણા ગામે રહેતા એક યુવાન પર એક શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સોઢાણા ગામે રહેતા મુકેશ જીવાખરા નામનો યુવાન બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અરભમ નાગા કારાવદ્રા નામના શખ્સે આ યુવાનને રોકી અને કામ માટે ન આવતો હોવા બાબતે બોલાચાલી કરી હતી, તેમજ ત્યારબાદ કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું અહીંયાથી નીકળ્યો બરાબર, મેં 2 દિવસને હા પડ્યું કામનું કે હું કામે આવીશ અને હું મારી રીતના વ્યવસ્થા હોય તો મને બોલાવ્યો અને બોલાવીને મને એને એટલું પૂછ્યું કે તું કેમ ના આવ્યો. એટલે મેં કીધું ભાઈ મારે થોડું કામ હતું, ન પોસાડું તો કેમ ના, એ પ્રમાણે પર વધારે કંઈ કુવાડી જેવું હતું એને મને પેલા પગમાં માર્યું અને 2 માથામાં ઘા કર્યો, એ મને ખબર છે. એટલે બીજી વસ્તુ આ રીતના બોલ્યો તો એવું ના કર્યું, મારે બાંધવું નથી તારા ભાઈ. જો મારે એવું કરું તો મેં 100 ફોન કરી દોડી દીધી ભાઈ ગયો, 100 ફોન કરીને ડાયરેક્ટ અડવાણા હોસ્પિટલ દાખલ કરી દીધી. અરભમ નાગા કારાવદ્રા. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે કામ કરતા એક યુવાન બીજા માળેથી પડી જતા ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બખલ્લા ગામે રહેતા કાનાભાઈ મુંજાભાઈ મારુ નામનો યુવાન રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ બિલ્ડિંગના કામ માટે મજૂરી કામ કરવા ગયો હતો. આ યુવાન રેલવે સ્ટેશન ખાતે બની રહેલ નવા બિલ્ડિંગના બીજા માળેથી અકસ્માતે નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપોનો ઇન્ક્વાયરીનો ફોન અવારનવાર ઠપ થતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. ફોન બંધ થઈ જતા મુસાફરોને રૂબરૂ એસટી ડેપોના ધક્કા ખાવા પડે છે. આથી આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદર એસટી ડેપો ખાતેથી દરરોજ 60 થી વધુ બસો ઉપડે છે, જેમાં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. ઘણી વખત મુસાફરોને બસના સમય અંગે માહિતી હોતી નથી, આથી તેઓ એસટી ઇન્ક્વાયરી ખાતે ફોન કરી બસની માહિતી મેળવતા હોય છે, પરંતુ આ ઇન્ક્વાયરી માટેનો લેન્ડલાઇન ફોન અવારનવાર ઠપ થાય છે, જેને લીધે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે અને રૂબરૂ એસટી ડેપો ખાતે ધક્કા ખાવા પડે છે. એસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ફોન લાઇનમાં ફોલ્ટ સર્જાવાને કારણે ફોન ઠપ થઈ જાય છે, ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. જેમાં જે રીતે પોલીસ વિભાગે આ સમસ્યાના નિરાકરણ માટે દરેક પોલીસ મથકમાં મોબાઈલ ફોન આપ્યા છે, તે રીતે એસટી ઇન્ક્વાયરી માટે પણ મોબાઈલ આપવો જોઈએ, જેથી મુસાફરોને સરળતા રહે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં હાલ અનેક ડંકીઓ બંધ હાલતમાં છે, જેથી પાલિકાના સ્થાનિક સદસ્ય દ્વારા પાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી માટે ડંકી લગાવવામાં આવી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ડંકીઓમાંથી 7 થી 8 જેટલી ડંકીઓ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે પાલિકાના સ્થાનિક સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા પાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગઈકાલે ચેતનાબેન પ્રમુખ શ્રી ચેતનાબેન તિવાડીને મેં રજૂઆત કરેલ છે કે ખારવાડ વિસ્તારની અંદર અત્યારે 36-38 ડિગ્રી તાપમાન છે, એમાં પણ 4 દિવસે ને 5 દિવસે પાણી આવે છે, દરરોજ પાણી ન થતું. ઉપરાંત જે હેન્ડપંપ હોય, ડંકી હોય, એ 12 જગ્યાએ વિવિધ વિસ્તારમાં બંધ છે. જો તાત્કાલિક ચાલુ ન કરાવે તો અત્યારે જે સમસ્યા દિવસોને દિવસે ગરમીનો વારો વધતો જશે અને સમસ્યા એટલી વધશે કે લોકોને પાણી માટે તડપવું પડશે. કારણ કે આગામી દિવસોમાં જે ડેમમાં પાણી ખલાસ થશે અને આ થશે એટલે પાણીનું શોર્ટેજ થશે. એટલે મેં ચેતનાબેનને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે ડંકી રિપેર કરાવે, કારણ કે ડંકીની અવારનવાર ફરિયાદ કરવા છતાં અત્યાર સુધીમાં થઈ નથી અને આજે 12 ડંકીઓ હેન્ડપંપ બંધ થઈ ગયા છે. એટલે તાત્કાલિક રજૂઆત ચાલુ કરાવે અમારા ખારવાડ વિસ્તારમાં, એવી મારી માંગણી છે. એક તરફ આ વિસ્તારમાં પાલિકા દ્વારા 4 થી 5 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ આ વિસ્તારમાં ડંકી બંધ હોવાથી સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના માધવપુર ગામે સફાઈ કામ કરી રહેલ એક મહિલાને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ઈજાઓ થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના માધવપુર ગામે રહેતા મુક્તાબેન લાખાભાઈ ઢાંકેચા નામના મહિલા માધવપુરની બજારમાં સફાઈ કામ કરી રહ્યા હતા. ત્યારે એક બાઇક ચાલકે આ મહિલાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને હાથના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડાસાગર ડેમમાંથી હાલ માટી અને કાંપ કાઢવાની કામગીરી ચાલુ છે. જે કામગીરી બંધ કરવાની માંગ સાથે સ્થાનિક ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોરબંદરના મોઢવાડા અને કેશવ સહિતના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ તંત્રને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે બરડાસાગર ડેમ બરડા વિસ્તારની ખેતી માટે જીવાદોરી સમાન છે. આ ડેમમાંથી ઉપરવાસના અને હેઠવાસના 14 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળે છે. સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ ખેડૂત ખાતેદારો પોતાના સ્વખર્ચ માટી અને કાપ ઉપાડવાની યોજનામાં જો બરડાસાગર ડેમમાંથી માટી અને કાપ ઉપાડવામાં આવે તો આ ડેમનું પાણી ખારું થઈ જાય છે. સરકારના અધિકારીઓ દ્વારા માટીના અને પાણીના બંનેના નમૂના લઈ તેના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. તેના રિપોર્ટમાં પણ એવું સાબિત થયેલ છે કે બરડાસાગર ડેમનું પાણી ખારું થાય છે. આવો રિપોર્ટ આવ્યા પછી પણ ખોદાણ કામ ચાલુ છે અને તંત્ર દ્વારા ખોદાણ કરનાર સાથે કોઈ પગલાં લેવામાં આવતા નથી. જો ડેમમાં ખોદાણ ચાલુ રહેશે તો 2 થી 3 વર્ષમાં ખેડૂતો બરબાદ થઈ જશે. આથી આ બાબતને ધ્યાને લઈ જે ખોદાણ કરે છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સ્થાનિક ખેડૂત અગ્રણી હિતેશભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ખોદકામના કારણે ડેમ આસપાસની 1 કિલોમીટરની જમીન સાવ બંજર બની જશે. છતાં તંત્ર એકબીજાને ખો આપી રહ્યું છે. ખાણ ખનીજવાળા ક્ષાર-અંકુશની જવાબદારી હોવાનું અને ક્ષાર-અંકુશ મામલતદારની જવાબદારી હોવાનું કહે છે. આમ બધા વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. મારું નામ અરભમ મોઢવાડિયા. સમસ્યા જે બરડાસાગર ડેમમાંથી જે માટી ઉપડે આસપાસના વિસ્તારને મોટું નુકસાન જાય એમ છે અને નીચે ખારસ હોવાથી જો ત્યાં ઊંડું થશે તો પાણી એક ધારું ઉનાળે પણ ભર્યું રહેવાનું છે અને એ પાછું ખાલી થવાનું નથી અને એનું બાષ્પીભવન થઈને પાણી આખું ખારું થઈ જવાનું હોય તો કોઈને કામ આવવાનું નથી. બીજા નંબરમાં બકરા ઘેટા જે એનો ચારો હોય એનો પણ નાશ થાય અને જે અમુક પછી કોઈ ધ્યાન નથી રાખતા તો અમુક ખેતરો જે માલિકીના હોય કે જે ડેમમાં ગયા હોય એ પણ ગોડી અને એ ભરેલા પહેલાં હોય તો એ પણ ગોડીને કાઢી લે છે માટી ઉપરથી. જે સારી માટી હોય એટલે પછી નીચેનો જે ખારસ છે એ જ નીચે વધે. માગણી શું? બસ માટી બંધ થાય, કાઢવાનું આ બંધ થાય તો જો તંત્ર કંઈ પગલાં લે તો સારું. મારું નામ હિતેશ મોઢવાડિયા. આજ રોજ અમે બરડાસાગરમાં જે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે માટીનું જે કાઢવામાં આવે છે એ અમારા બરડાસાગર માટે લાભદાયક નથી, બીજા માટે લાભદાયક છે. આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમે ક્ષાર-અંકુશમાં રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે પાણી ખારું ઝેર થઈ જશે અને બાજુની જે જમીનો છે 1 કિલોમીટર સુધી પણ બંજર બની જશે. એટલા માટે અમે આજે રિપોર્ટ કરવા આવ્યા હતા અને તંત્ર ગહેરી નિંદરમાં સૂતું છે. આજે અમે આગળ ખાણ ખનીજમાં જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું તો ક્ષાર-અંકુશ છે. ક્ષાર-અંકુશ કહે છે કે ખાણ ખનીજ અને મામલતદારની જવાબદારી કોની છે એ ખબર નથી પડતી. જો તંત્ર આ બાબતમાં ગંભીર ન થયું તો 14 ગામના ખેડૂતોને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવીએ. આજે અમારા ખેડૂતોને જે જીવાદોરી હોય અમારા કૂવામાં તો 1 મહિનાનું જ પાણી રહે છે. પછી અમે બધા બરડાસાગર ડેમ ઉપર આધારિત છે કારણ કે ખેડૂતોએ પોતાની લાઈનો 5-5, 6-6 કિલોમીટર પોતાનો સ્વયં ખર્ચે રાખેલ છે અને આજ પગભર થયા હોય, ખેડૂતોનો વિકાસ થયો હોય તો બરડાસાગરને લીધે થયો છે. જો આમાં તંત્રએ નિર્ણય ન લીધો તો ભૂખ હડતાલ કરવી પડશે તો કરશું અને આત્મવિલોપન કરવું પડશે તો અમે કરશું અને ગાંધીનગર સુધી અમે લડાઈ કરશું. તંત્ર જાગે. આજે અમે 50 જણા આવેદનપત્ર દેવા આવ્યા. આવતા સમયમાં જો નિર્ણય ન લીધો તો અમે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો આવશું અને જે કરવું પડે કરશું. આજે તંત્રને મને તો એવું લાગે કે લાંચ સુરત ખાય છે
એક ફોન કર્યા ખબર પડી કે આવેદનપત્ર દેવા આવે છે એટલે આગલા દિવસે બધા બંધ થઈ ગયા છે. તો 100% આ લાંચુરત ખાય છે અને ખેડૂતના ભવિષ્ય આંબુ જોતા નથી. ગામના 5 વ્યક્તિઓના લાભ માટે આ બધા લોકો કરી રહ્યા છે. 5 લોકો આંબુ ગરીબ ખેડૂત છે એ બહાર નથી નીકળતો. આજે હું સાતી ઠોકીને બોલું છું કે તંત્ર આ બાબતમાં ગંભીર થાય અને આના માટે અમારે જે તે કરવું પડશે એ કરશું. અને અમારી જીવાદોરી છે, નકર અમે બધા ખેડૂતો બરબાદ થઈ જવાનું છે. અને આમાં માલધારી સમાજને પણ ક્યાં સારવા જશે? અત્યારે જગ્યાઓ તો ગૌસર બધું વહી ગયું છે અને માલધારી સમાજના જે ઘેટા બકરા છે એ બધા 14 ગામના એ બરડા સાગર ઉપર જ આધારિત છે. અને અત્યારે ભગવાનની દયાથી અમારા વર્ષો સારા થાય છે અને અગાઉના વર્ષોમાં સારા નહોતા તો અમે બધા ખેડૂતો ઘેડ ઉપર જ આધારિત હતા. એમાંથી બીડ કાઢતા સહયો નીકળતો. આવી બધી સિસ્ટમ ત્યાં આવી અને અમે રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં એવું જાહેર થયું કે ખારું થઈ જાય. તંત્રની શું મજબૂરી છે? મજબૂરી એટલી છે કે હપ્તા ખાય છે. ખુલ્લે આમ કહું છું, હપ્તા ખાય છે. તમારા હપ્તા બંધ કરો, આ 14 ગામના ખેડૂતો મરી જાય અને તમને પાપ લાગશે. એટલા માટે તંત્રને જગાડવા માટે આવ્યા. તંત્ર જાગે એવી અપીલ કરું છું અને વધુ સંખ્યામાં મીડિયાના મારફતે આવો. કોઈનો ડર રાખવામાં બારે માંડીએ તો તેરે નહીં થાય. એટલે ખેડૂતો જાગો અને આવા ખેડૂતોના જ્યાં પ્રશ્ન હોય ત્યાં એકત્રિત થાવ તો જ આપણો વિકાસ થાય. નકર પછી 5 વર્ષ પછી ખેડૂતો બધા બરબાદી જો આમને આમ ચાલ્યું તો 5 વર્ષમાં કોઈ ખેડૂત પાણીનો સિંચાઈ નહીં કરી શકે અને 1 કિલોમીટર સુધી ખેડૂતોનો પાક પણ નહીં થાય. આ ગંભીરમાં ગંભીર મુદ્દો છે. એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. 14 ગામના ખેડૂતો આ ડેમ પર જ આધારિત છે. આથી જરૂર પડ્યે ભૂખ હડતાલ અને આત્મવિલોપન કરવું પડે તો પણ કરશું. અને આજે તો 50 ખેડૂત આવેદન આપવા આવ્યા. જરૂર પડશે તો વધુ ખેડૂત આવશે અને આંદોલન પણ કરશું તેવી ચીમકી આ ખેડૂતોએ ઉચ્ચારી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રંગબાઈ નજીક એક કાર આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 2 યુવાનોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના માધવપુર રોડ પર રંગબાઈ નજીક એક કાર ચાલક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અંકિતભાઈ જગદીશભાઈ દલસાણિયા અને સંજયભાઈ જીનાભાઈ રાયગા નામના 2 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો એક યુવાનને વધુ સારવાર માટે અન્ય શહેરમાં રિફર કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર પોતાના વિસ્તારના પ્રવાસે હતા તે દરમિયાન રાણાવાવમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવારનું સ્વાગત કર્યું હતું. પોરબંદર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તારીખ 30 એપ્રિલના રોજ રાણાવાવના અતિથિ બન્યા હતા. ત્યારે રાણાવાવમાં ભાજપ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં રાણાવાવના અગ્રણીઓ બાબુભાઈ ચૌહાણ સહિતનાઓ જોડાયા હતા. તો આ રેલીનું તેમજ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી આપવામાં આવી રહી છે. અહીંના અધિકારીઓ વિવિધ કંપનીઓનો સંપર્ક કરી તેના કેમ્પસમાં ઇન્ટરવ્યુનું આયોજન કરે છે. ત્યારે અહીં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની બાબત એટલે પ્લેસમેન્ટ. જે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણે છે પોતાના ચાલુ અભ્યાસ દરમિયાન કંપનીઓ કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને જોબ ઓફર આપે, આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે? જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાઇનલ યરમાં 100% પ્લેસમેન્ટ કોલેજમાંથી જ મળે એની ખાતરી આપવામાં આવે છે. કારણ કે નોબલ યુનિવર્સિટીમાં એક ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ કાર્યરત છે, જેના પ્લેસમેન્ટ ઓફિસર અલગ અલગ કંપનીઓનો કોન્ટેક્ટ કરીને એ કંપનીઓને કેમ્પસમાં ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરે છે. આ સાથે ટ્રેનિંગ ઓફિસર છે એ વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેનિંગ આપે છે, જેમ કે ઇન્ટરવ્યુ ટ્રેનિંગ છે, રેઝ્યુમી બિલ્ડિંગની ટ્રેનિંગ છે. આ ઉપરાંત સોફ્ટ સ્કિલ્સ, પર્સનાલિટી ગ્રુમિંગ, બિઝનેસ એટિકેટ્સ, ટેકનિકલ સ્કિલ્સ, આવી ટ્રેનિંગના આધારે મોક ઇન્ટરવ્યુ કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થી સારામાં સારું ઇન્ટરવ્યુ ક્રેક કરી શકે અને પોતાની ડ્રીમ જોબ મેળવી શકે. ધોરણ 10, 12 કે ગ્રેજ્યુએશન પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં 100% જોબ ગેરંટી સાથે એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો ચોક્કસ સંપર્ક કરવો જોઈએ, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપ થી પણ વાત કરી શકાય છે.
ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો ધોરાજી ખાતે રોડ શો યોજાયો હતો. ધોરાજી ખાતે યોજાયેલા રોડ શોમાં ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. આ રોડ શોનો પ્રારંભ બાપુના બાવલા ચોકથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, દરબારગઢ, શાક માર્કેટ ચોક, ચારધોકા ચોક થઈ ગેલેક્સી ચોક ખાતે રોડ શો પૂર્ણ થયો હતો, જેમાં ધોરાજીના અનેક ભાજપી આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવના આદિત્યાણા ગામે એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. આદિત્યાણા ગામે જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ મહેર સમાજના અગ્રણીઓ તેમજ લોહાણા મહાજન સમાજના તમામ આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કેમ્પનો આ પંથકના આસપાસના ગામોના અનેક જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જતા જતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કેબલ ઓપરેટર પરિવાર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ. સૌરાષ્ટ્રભરના ઓપરેટરોની મતદાન માટે અપીલ. પોરબંદર કોંગ્રેસમાં વધુ એક ગાબડું. પૂર્વ શહેર પ્રમુખ પણ અંતે ભાજપમાં જોડાયા. પોરબંદર એસટી ડેપોનો ફોન વારંવાર ઠપ. ગ્રાહક સુવિધામાં મોબાઈલ ફોન આપવા માંગ. બરડા સાગર ડેમમાંથી માટી કાપ કાઢવાની મનાઈ ફરમાવવા માંગ. બરડા પંથકના ખેડૂતોએ આપ્યું તંત્રને આવેદન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.